પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામે સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની જન્મ જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં ધામધૂમપૂર્વક તેમજ હર્ષોલ્લાસ સાથે સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। સંત શિરોમણી રવિદાસનો જન્મ કાશીમાં માઘ પૂર્ણિમાના રવિવારના દિવસે 1433માં થયો હતો। તેમણે અનેક દુહા, છંદ, કવિતા લખી હતી। તેમના જન્મ વિશે આ દુહો પ્રચલિત છે। 1433 માઘ સુદી 15 દુખીયો કે કલ્યાણ હિત પ્રગટે શ્રી રવિદાસ। સંત શિરોમણી રવિદાસના ગુરુ કબીર સાહેબ હતા। સંત રવિદાસે જાતિવાદ પર ભાર મૂક્યો હતો। જાતિવાદ છોડીને સૌ સાથે મળીને રહેવાની સલાહ આપી છે। તેમની આજે 647મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંત શિરોમણી રવિદાસ મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। જે શોભાયાત્રા સુખસર ગામમાં ડીજેના સુમધુર સંગીત સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। સંત શિરોમણી રવિદાસ મહારાજની મહાઆરતી ઉતારીને ભાવિ ભક્તોના માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સર્વ જાતિ ધર્મના લોકો જોડાયા હતા। મોડી સાંજે અને સંતની ચર્ચા વિચારણા લોકો સાથે કરી હતી અને આવતા વર્ષે આનાથી પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। આવતા વર્ષના ભંડારાની વ્યવસ્થા કલ્પેશભાઈ દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। રિપોર્ટર ઇમ્તિયાઝ ગાંચી। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।